हेलो छोकराओ, पृथ्वी सर केमिस्ट्री यूट्यूब चैनल में तमारा बधानुं स्वागत है। आजे आपणे छोकराओ विद्युत रसायणनी अंदर नानकड़ुं एवुं काम करवानुं छे। फेराडेना प्रथम नियमनी जो आपणे वात करीए तो फेराडेनो जे प्रथम नियम छे एने आधारित एमसीक्यू शीखवाना छे। आजनुं आपणुं काम शुं छे छोकराओ? तो के भाई फेराडेनो प्रथम नियम। तो आ फेराडेना प्रथम नियम आधारित आपणे बे काम करशुं। कया कया बे काम करवाना छे छोकराओ? तो के पहेला तो सरस मजाना दाखला गणशुं अने त्यार पछी केवा प्रकारना एमसीक्यू पूछी शकाय एनी चर्चा करवानी छे। तो आ बे वस्तुनी चर्चा आपणे छोकराओ आजना दिवसमां करीए। रेडी? चलो तो आगळनो कार्यक्रम आपणे छोकराओ स्टार्ट करीए छीए आवी रीते। जो आपने फेराडेनो प्रथम नियम गमे त्यारे भेगो थई जाय तो आपणे आटली वस्तु छे याद राखशुं के अहींया जे निपज मळे छे ने भाईबंध, ई निपज 1 मोल जेटली मळशे। केटली मळशे? 1 मोल जेटली। जे ते घटकनी आपणे वात करीए तो ई जे ते घटक माटे 1 मोल जेटली निपज मळशे। बीजुं, इलेक्ट्रॉननुं संतुलन क्यारेय करवू नहीं। अहींया आपणे छोकराओ क्यारेय इलेक्ट्रॉननुं संतुलन नथी करवानुं के भाई सोडियम होय तो 1 इलेक्ट्रॉन लईने 1 मोल आपतो होय पण क्लोरीन ने 2 मोलनी जरूर होय, 2 इलेक्ट्रॉननी, तो एने 2 वडे गुणवा जाय एवुं नथी करवानुं। स्वतंत्र रीते 1 मोल निपज मळशे एटले इलेक्ट्रॉननुं संतुलन क्यारेय करवानुं नथी। बीजू, अहींया वजन केटलुं मळशे? तो के जो धातु होय तो परमाणु भार जेटलुं, परमाणु भार जेटलुं वजन मळशे। एक अपवाद वाळो एमसीक्यू आवे छे के जेमां क्लोरीननुं वजन पूछे छे। तो ज्यारे क्लोरीननुं वजन पूछे ने त्यारे तमारे एनो अणुभार लेवानो छे 71 ग्राम प्रति मोल। बराबर? एक एमसीक्यू क्यारेक आपણા जीवનમાં આવે કે જેમાં ક્લોરીનનું વજન માંગ્યું હશે તો આપણે કઈ વાંધો નહીં, હાથ પાડવાની, વાંધો નહીં। ત્યાં એનો પરમાણુ ભાર કેટલો કરવાનો? તો કે 71, કેમ કે ક્લોરીન છે ને ડાય મોલેક્યુલર હોય એટલે એ Cl2 સ્વરૂપે હોય તો એને અણુ બોલાય। તો અણુ તરીકે શું લેવાનું છોકરાઓ આપણે? 71 ગ્રામ પ્રતિ મોલ। તો આ ફેરાડેનો પ્રથમ નિયમ જ્યારે આવે ને ત્યારે આટલી માહિતી તો ખાલી યાદ રાખવાની છે કે 1 મોલ જેટલી નિપજ મળે, ઇલેક્ટ્રોનનું સંતુલન હામહામી કરવાનું નથી, પરમાણુ ભાર જેટલું વજન, ક્લોરીન આવશે તો અણુ ભાર જેટલું વજન। ચાલો ભાઈ, હવે 2 શક્યતા છે। પહેલી શક્યતા બોલો તો કે ધાતુનું વજન મળશે। તો કે કઈ વાંધો નહીં, ભલે મળતું। બોલો સૂત્ર, કયું સૂત્ર આવશે? I × T ભાગાકારમાં E × 96 એને ગુણ્યા પરમાણુ ભાર, એને ગુણ્યા પરમાણુ ભાર। ચાલો ભાઈ આવી રીતે। હવે તો કે ભાઈબંધ હવે વાયુ પણ મળી શકે છે ને, તો અહીંયા આપણે લખશું વાયુનું કદ। જો અહીંયા આવશે વાયુનું કદ, તો એનું સૂત્ર શું છે ભાઈ? I × T ઇલેક્ટ્રોન ગુણ્યા 96 એને ગુણ્યા 0.08314 છેદમાં 1 ગુણ્યા T। તાપમાનનું મૂલ્ય કેટલું લેવાનું છે? કાંઈ નો કીધું હોય તો 298, પણ કીધું હોય કે 300 કેલ્વિને કાર્યક્રમ ગોઠવો તો 300 લેવાનું, નથી કીધું તો 298। રેડી? ચાલો આ 2 સૂત્ર થયા। ત્રીજું સૂત્ર કયું આવશે છોકરાઓ? તો કે ભાઈ ત્રીજું સૂત્ર આવશે કોષ ક્ષમતા। જો ત્રીજું સૂત્ર હતું કોષ ક્ષમતા। કોષ ક્ષમતાનું સૂત્ર શું થયું? પ્રાયોગિક વજન છેદમાં સૈદ્ધાંતિક વજન। જો આવી રીતે પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક વજન ગુણ્યા 100 ટકામાં લેવાનું હોય એટલે। આમાં નો ખબર પડે તો આવી રીતે નાનું વજન છેદમાં મોટું વજન એને ગુણ્યા
100. નાનું વજન છેદમાં મોટું વજન એને ગુણ્યા 100. જો આવી રીતે. તો આ બધા છોકરાઓ આપણી પાસે ફેરાડેના પ્રથમ નિયમ માટેના સૂત્ર થયા. આ બધી વસ્તુથી આપણને શું મળવાનું છે ભાઈબંધ? ફેરાડેનો પ્રથમ નિયમ. ચાલો હવે એક આપણે ડેમો લઈ લઈએ કે આ વસ્તુ આપણને ક્યાં ઉપયોગી થઈ શકે. રેડી? એક દાખલો ગણીએ. ચાલો ભાઈ, આવી રીતે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 40 મિનિટ માટે પસાર કરતા કેથોડ પર, સાંભળજો છોકરાઓ, કેથોડ પર જમા થતા કોપરનું દળ જણાવો. કોપરનું દળ કેટલું? માત્ર ને માત્ર કોપર જ કીધું છે, કેથોડનું જ સમીકરણ આવશે. ચાલો ભાઈ, અહીંયા કોપરની વાત કરીએ તો કોપરનો પરમાણુ ભાર આપી દેવામાં આવ્યો છે. કવિ થોડાક ડાયા થઈ ગયા છે, માહિતી આપવા માંડ્યા છે. બરાબર? નકર એમ કહેતા બધું યાદ રાખવાનું, આપણને બધું યાદ હોવું જોઈએ. અને સાથે સાથે એમ કહેવામાં આવ્યું છે કે 85% કોષ ક્ષમતા છે. જો અભિમન, આની કોષ ક્ષમતા કેટલી છે? 85%. રેડી? ચલો, તો મારે જ બધું કામ કરવાનું છે. તો આપણે પહેલું કામ શું કરશું તો કે કોપર સલ્ફેટનું કેથોડ ઉપરનું સમીકરણ લખવું પડશે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવા માટે. ચલો ભાઈ, કેથોડ ઉપરનું સમીકરણ બોલો. શું આવશે? તો કે ભાઈ કોપર +2 aqueous કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે? 2 ઇલેક્ટ્રોન. 1 મોલ નિપજ મળવાની છે. એટલે અહીંયા આવી ગયું કોપર સોલિડ. એટલે આપણને ખબર પડી કે આ તો કયા સ્વરૂપે મળે છે ભાઈ? ધાતુ તરીકે. જો આ તો કયા સ્વરૂપે મળે છે? ધાતુ તરીકે. ધાતુ તરીકે મળે તો ધાતુનું વજનવાળું સૂત્ર બોલો ને જરાક. તો કે ઉપર લખ્યું જ છે, જોઈ જોઈને બોલી નાખશું આપણે. બરાબર છે? જો ધાતુનું વજન IT છેદમાં E ગુણ્યા 96500 ગુણ્યા પરમાણુ ભાર. બરાબર છે? ચાલો, લખવાની ના પડી છે, ગણતરી કરવા ના નથી પડી આપણે. રેડી? હે બન વેચી ખાધું? ચાલો ભાઈ, હાલો. I નું મૂલ્ય કેટલું લેવાનું છે? 8. T નું મૂલ્ય કેટલું આવશે? 40. એને ગુણ્યા સેકન્ડમાં ફેરવવા માટે 60. ભાઈ મેં 60 શું કામ કર્યા? મિનિટમાંથી સેકન્ડમાં ફેરવું. પરમાણુ ભાર કેટલો છે? 63.5. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બ ગળે 2 ગુણ્યા 96500. લાવો જવાબ. 6. 2 આંકડા બોલો ને, પોઈન્ટ પછી હંમેશા 2 આંકડા રાઉન્ડ ફિગર કરીને. 31. 6.31 ગ્રામ. સાંભળો, આજે 6.31 ગ્રામ આવ્યું ને, એ આપણને 100% એ મળ્યું. ક્યારે મળ્યું? 100%. કવિ આપણી આગળ ક્યારે ગોતાવશે? 85%. તો એક નાનકડી ત્રિરાશિ મૂકી દેવાની કેલા ભાઈ 100% હોય તો મળે 6.31 ગ્રામ. તો હવે ભાઈબંધ 85% આપવામાં આવે તો 85% એ કેટલું? તો અહીંયા આપણો જવાબ આવશે 5.36 ગ્રામ. કેટલો મળશે ભાઈબંધ? 5.36 ગ્રામ. ચલો ભાઈ, એક વખત આપણે દાખલાને ઓવરવ્યુ કરી નાખીએ કે ભાઈ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કરવાનો કીધો? 8 એમ્પિયર. ક્યાં સુધી? 40 મિનિટ સુધી. ફરજિયાત કઈ જ દીધું છે? કેથોડ ઉપર નિપજ મળશે અને કોની મળશે? કોપરની. કોપરનો પરમાણુ ભાર આપ્યો છે 63.5. કોષ ક્ષમતા આપી છે 85. તો કોપર +2 નું સમીકરણ લખ્યું, ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ 2. કોપર કયા સ્વરૂપે મળ્યો? ધાતુ સ્વરૂપે. એટલે મેં ધાતુના વજનવાળું સૂત્ર લખ્યું, જવાબ લાવ્યો. જવાબ મળી ગયો 100%.
ફેરવવાનું છે 85%, એટલે છેલ્લો જવાબ કયો આવશે? 5.36 ગ્રામ. જો આટલી વસ્તુ ગળે ઉતરે છે કે મોબાઈલમાંથી બહાર આવીને ઢીકો મારું? ઉતરશે ને? તો એક દાખલો ગણો. ચાલો છોકરાઓ, એક સરસ મજાનો પ્રશ્ન આપી દીધો છે, આનું આપણે સોલ્યુશન કરવું છે. તો પહેલું કામ આપણે એવું શીખવાડ્યું છે કે જ્યારે પણ દાખલા પૂછાય ને ત્યારે મસ્તીના ડેટા બનાવી નાખો. જો તમે ડેટા બનાવશો ને તરત ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ અટકીએ છીએ. હાલો, જો આ થોડુંક શીખવાનું છે, આમાં ધ્યાન રાખશું. પહેલાં તો હું Na2SO4 નું છોકરાઓ જલીય દ્રાવણ લખું કે નહીં, એટલે તરત જ મને એવી ખબર પડી કે એનોડ અને કેથોડની નિપજ કઈ હશે. એનોડ અને કેથોડની નિપજ કઈ હશે? તો કે ભાઈ Na2SO4 એટલે એનોડ ઉપર મળે ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર મળે છોકરાઓ હાઇડ્રોજન વાયુ. અહીંયા ક્યાંય સોડિયમ આવે જ નહીં. સમજી ગયા? ઓલું બે ફાટા પડતા હતા ને આપણે, Na+ અને H+, કોણ પ્રક્રિયા કરવા જાય? તો કે H+. SO4 અને ઓક્સિજન, કોણ પ્રક્રિયા કરવા જાય? ઓક્સિજન. તો આ ઈ વાત છે. રેડી? આ ધ્યાન રાખશું. હવે કઈ વાંધો નહીં, હજુ આપણે શીખીએ છીએ એટલે શાંતિથી જોવાનું. અહીંયા જુઓ છોકરાઓ, I નું મૂલ્ય કેટલું આપવામાં આવ્યું છે? 20 એમ્પિયર. બરાબર. T નું મૂલ્ય કેટલું આપ્યું છે છોકરાઓ? 30 મિનિટ. પણ આપણને મિનિટમાં ખબર પડતી નથી, એટલે 30 × 60 સેકન્ડ. રેડી? હવે એનોડ અને કેથોડ ઉપર બે જગ્યાએ મને તો શું મળવાનું છે? વાયુ મળવાના છે. બે જગ્યાએ શું મળશે ભાઈબંધ? વાયુ મળશે. હું પહેલા લખું છું એનોડ માટે. પહેલા કોના માટે લખું છું? એનોડ માટે. તો દાખલાઓમાં છોકરાઓ એક આ પ્રકારનો દાખલો, આની પહેલા ગણાવ્યો ઈ દાખલો, અને એની પહેલાના લેક્ચરમાં જે મેં દાખલા ગણાવ્યા હતા ને બે, ઈ દાખલાઓ પૂછાશે ફેરાડેના પ્રથમ નિયમને આધારે. તો હવે એનોડ માટે એટલે કોણ આવશે છોકરાઓ? ઓક્સિજન વાયુ. હવે આપણે એવી વાત થયેલી છે કે સમીકરણ એટલી હદે પાકું કરવાનું કે પૂછે એટલે સીધું લખાઈ જ જાય કે O2 + 4 ઇલેક્ટ્રોન + 4H+. હવે તો કે હવે અહીંયા આવશે વાયુનું કદ. ચલો ભાઈ, વાયુનું કદ આવે એટલે સૂત્ર કયું આવશે? I × T E × 96500. જો ભાઈબંધ, એને ગુણ્યા 0.08314 ગુણ્યા T/1. હવે હું ગોતું છું ઓક્સિજન માટે, એટલે તો કે ભાઈબંધ એટલે જો I નું મૂલ્ય કેટલું છે? તો કે 20. T નું મૂલ્ય કેટલું છે? 30 × 60 ગુણ્યા 0.08314. કવિએ કાંઈ નથી કીધું એટલે 298. ઓક્સિજન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા 4 ગુણ્યા 96500. ચાલો ભાઈબંધ, મને આમના લીટરનો જવાબ કહી દો. ચલો ભાઈ, 2.31 લીટર ઓક્સિજન વાયુ મળ્યો. હવે જે તમારે શીખવાનું છે ને ભાઈબંધ, માની લો કે આ MCQ પૂછાણો હોત તો, આ પ્રશ્ન MCQમાં પૂછાણો હોત તો એ પણ શીખવાડી દઈએ. ચાલો ધ્યાન રાખો. હવે અહીંયા હું લખીશ કેથોડ માટે. છોકરાઓ જો, અહીંયા હું લખીશ કેથોડ માટે. આવી છે ને થોડીક શોર્ટ મેથડ પણ શીખતા રહેજો. હાઇડ્રોજન વાયુ, કેથોડ ઉપરનું સમીકરણ બોલો. 2H2O + 2 ઇલેક્ટ્રોન gives H2 + 2OH-. હવે છે ને આપણે બેની કમ્પેરિઝન કરીએ. બેની કમ્પેરિઝન શું ખબર છે છોકરાઓ? સાંભળો. ઓક્સિજન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 4. હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઈ ઇલેક્ટ્રોનને તમે મૂકો છો ક્યાં? ભાગાકારમાં. બાકી આખું સૂત્ર કેવું થઈ ગયું? કોમન. હું કોઈ પણ વસ્તુને 4 વડે ભાંગી નાખું, એની બદલે હું 2 વડે ભાંગી નાખું તો જવાબ કેવો મળે? ડબલ. હું કોઈ પણ વસ્તુ એમ જ હોય, કોઈ પણ વસ્તુને 4 વડે ભાંગી નાખું, એની બદલે 2 વડે ભાંગું તો જવાબ કેવો થઈ જાય? ડબલ. તો
હવે હું આમ ન લખી શકું કે હાઇડ્રોજન વાયુનું કદ બરાબર 2 ગુણ્યા ઓક્સિજનનું કદ. જોવો જોઈએ. તો હવે આવશે 2 ગુણ્યા 2.31. કેટલો જવાબ આવ્યો છોકરાઓ? 4.62 લીટર. એમસીક્યુમાં પૂછાય તો આવી રીતે શોર્ટ મેથડ વાપરવાની. અને માની લો કે દાખલા પૂછ્યું હોય તો આ સૂત્ર અહીંયા બાજુમાં લખશું, આપણે 4 ની બદલે 2 લખશું, એટલે છેલ્લે જવાબ તો કેટલો આવશે ભાઈબંધ? 4.62. કેમ કે જે બદલાવાનું છે એ માત્ર ને માત્ર શું છે? 4 ઇલેક્ટ્રોનની બદલે 2 ઇલેક્ટ્રોન. જ્યાં 4 ઇલેક્ટ્રોન મળવા જોઈએ એની બદલે શું મળશે ભાઈબંધ? 2 ઇલેક્ટ્રોન. રેડી? ખ્યાલ આવી જશે? વસ્તુ સમજાઈ જશે? ઓકે. તો એક આવા પ્રકારના દાખલાઓ પણ આપણને પૂછી શકાય. હવે શાંતિથી પહેલા જોવાનું કે જે તમને અહીંયા રકમમાં આપેલું છે એમાંથી નિપજ કઈ મળે છે એ એક વખત પહેલા વેરીફાઈ કરી લેવાનું, પછી જ આગળ વધવાનું છે. ત્યાં સુધી નહીં, એટલે શરૂઆતથી જ ભૂલ પડશે નહીં. હવે આ ફેરાડેના પ્રથમ નિયમના એમસીક્યુ શીખવાડું છું કે ફેરાડેનો પ્રથમ નિયમ છે તેમાંથી એમસીક્યુ કેવા પૂછાય. રેડી? ચાલો ધ્યાન રાખશું આપણે. ફેરાડેના પ્રથમ નિયમ આધારિત એમસીક્યુ. કેમ કે નકરું થિયરી પૂછપીછ કરશે, દાખલા પૂછપીછ કરશે એવું નથી, એમસીક્યુ પણ પૂછી શકશે. ચાલો ભાઈ, તો અહીંયા આપણે છોકરાઓ કીધેલું છે પેલું સ્વતંત્ર વિદ્યુત વિભાજન કોષ હોય. ફેરાડેનો પ્રથમ નિયમનો મતલબ શું છે ખબર છે? કે અહીંયા આપણે છોકરાઓ સ્વતંત્ર કોષ છે એનો સ્વતંત્ર વિદ્યુત વિભાજન કોષ 1 મોલ જેટલી નિપજ કેટલી મળશે છોકરાઓ? 1 મોલ. અને 1 મોલ નો કેવું હોય તો શું કહેવાનું? તો કે ભાઈ 1 મોલ નો કેવું તો કઈ વાંધો નહીં, પરમાણુ ભાર જેટલું વજન કહી દો. કેટલું કહી દો? પરમાણુ ભાર જેટલું વજન. ચાલો ભાઈ, તો હવે અહીંયા આપણને અલગ અલગ પ્રકારના સમીકરણ આપેલા હશે. રેડી? પહેલા આપણે જનરલ વસ્તુ શીખીએ, પછી એનો ઉપયોગ બાજુમાં કરીએ. બરાબર? એ તમને હું જાતે સોલ્વ કરવા માટે આપીશ. ચાલો ભાઈ, કેથોડ ઉપરનું સમીકરણ આપ્યું છે Na+1 વત્તા 1 ઇલેક્ટ્રોન. શું મળશે છોકરાઓ? સોડિયમ. ચલો, કેટલું મળશે સોડિયમ ભાઈબંધ? અહીંયા 23 ગ્રામ જેટલું. અને પસાર કરેલો ફેરાડેનો જથ્થો કેટલો? 1 ફેરાડે. આની પહેલાના લેક્ચરમાં આપણે શીખવાડેલું છે જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલો ફેરાડેનો જથ્થો. જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલો ફેરાડેનો જથ્થો. અહીંયા 1 ઇલેક્ટ્રોન 1 ફેરાડેનો જથ્થો. ચલો ભાઈબંધ, હવે આપણે વાત કરવું છે બીજું કેથોડ ઉપરનું સમીકરણ. Mg+2 વત્તા 2 ઇલેક્ટ્રોન એટલે શું મળશે છોકરાઓ? Mg. તો મેગ્નેશિયમનો પરમાણુ ભાર કેટલો છોકરાઓ? 24 ગ્રામ. કેટલો ફેરાડેનો જથ્થો પસાર કર્યો હોય તમે? 2. કેટલો જથ્થો પસાર કર્યો હોય? 2. ચાલો ભાઈ, ત્રીજું સમીકરણ કેથોડ ઉપરનું. Al3 વત્તા 3 ઇલેક્ટ્રોન એટલે કે એલ્યુમિનિયમ. કેટલું વજન મળશે છોકરાઓ? 27 ગ્રામ. અને પસાર કરેલો ફેરાડેનો જથ્થો કેટલો? 3. રેડી? તો આ તો મેં તમને એક ડેમો પીસ આપ્યું કે ભાઈ આવી રીતનું પૂછી શકે. હવે અહીંયા આપણે લખી નાખીએ છીએ. ચાલો ભાઈબંધ, કે ભાઈ માની લો કે આની બદલે Ag+ આપેલું હોય તો, માની લો કે આની બદલે ઝિંક+2 આપેલું હોય તો, માની લો કે આની બદલે Fe+2 આપેલું હોય તો, માની લો કે આની બદલે ઓરમ+3 આપેલું હોય તો કેટલા ઇલેક્ટ્રોન પસાર કરવા પડે, કેટલો ફેરાડેનો જથ્થો પસાર કરવો પડે અને કેટલું તમને વજન મળશે? ચલો ભાઈ, અહીંયા જે વીજભાર આપ્યો છે ને, વીજભાર, એને જ શું કહેવાય? વીજભારને જ. ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો ભાઈ, આ Ag નું સમીકરણ લખો. કેટલા ઇલેક્ટ્રોન પસાર કરશો? 1. ઝિંક હોય તો કેટલા ઇલેક્ટ્રોન પસાર કરશો? 2. Fe હોય તો છોકરાઓ
2, ઓરમ હોય તો 3. તો ભાઈબંધ કેટલા ફેરાડેનો જથ્થો પસાર કર્યો મેં? 1 ફેરાડે, 2 ફેરાડે, 2 ફેરાડે, 3 ફેરાડે. જો રેડી? હવે વજન કેટલું મળશે છોકરાઓ? સિલ્વર હોય તો 108 ગ્રામ, ઝીંક હોય તો 65 ગ્રામ, એફી હોય તો 56 ગ્રામ અને ઓરમ હોય તો 197 ગ્રામ. લ્યો, આ સંપૂર્ણ હોય ત્યારે. તો આ સંપૂર્ણનો જ મેં તમને જવાબ આપી દીધો. આપણને શું પૂછવાના છે છોકરાઓ? તો કે આપણને છે ને એમસીક્યુ પૂછે. તો કે ભાઈ એમસીક્યુ કેવા? હાલો સમજાવો. તો કે જો એમસીક્યુ આવી રીતે ભાઈબંધ સાંભળજો. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી છોકરાઓ 5 ફેરાડે જથ્થો પસાર કરતા ખાલી જગ્યા ગ્રામ કોપર જમા થાય છે. તો હવે ભાઈબંધ કેટલો સહેલો એમસીક્યુ થઈ ગયો. જો પેલા મારો વારો છે એટલે હું શીખડાવું. કોપર સલ્ફેટ એટલે શું કહેવાય છોકરાઓ? કોપર +2 + 2 ઇલેક્ટ્રોન gives કોપર. આ તો હું પહેલી વાર શીખડાવું છું એટલે આખું મેથડ કરું છું. તો અહીંયા મેં કેટલા ફેરાડે પસાર કર્યા છોકરાઓ? જો હું 2 ફેરાડે પસાર કરું તો મને આખું કોપર મળે 63.5 ગ્રામ મળે. આપણે પસાર કરવાના કેટલા કીધા છે? તો 5 ફેરાડે કેટલો જવાબ? ચલો ભાઈ 5 × 63.5 ભાગ્યા 2. બોલો માતાજી. 158.75 ગ્રામ. જો આ લોંગ મેથડ. હવે શોર્ટ મેથડથી આટલું બધું થોડું કરવાય છોકરાઓ. Al2O3 ના દ્રાવણમાં 8 ફેરાડે પસાર કરતા. ચાલો તો હવે તો ભાઈબંધ એલ્યુમિનિયમ કઈ અવસ્થામાં હોય જ ખબર હોવું જોઈએ ને તમને. તો +3 એટલે કેટલા ફેરાડે હોય? 3. તો હું 3 ફેરાડે પસાર કરું તો કેટલા ગ્રામ મળે? 27 ગ્રામ. તો ભાઈબંધ 8 ફેરાડે પસાર કરું તો કેટલા? સમજણ પડી ગઈ ને? 8 ફેરાડે પસાર કરું તો કેટલો જવાબ મળે? હાલો ભાઈ 72 ગ્રામ. તો આ પ્રકારની મેથડના એમસીક્યુ પૂછાય તો હવે આવડશે. ચાલો જો છોકરાઓ, હવે માની લ્યો કે આવા પ્રકારના આપણને એમસીક્યુ પૂછી લીધા તો શું કરશું? તો કે હવે આપણને બધાનો વીજભાર તો ખબર જ છે. એમાં એક જગ્યાએ મેં હળી કરી હતી ખાલી, એ હું તમને કહી દઉં. બાકી બધી વસ્તુ એઝ યુઝ્યુઅલ. અહીંયા છોકરાઓ જોવા જઈએ ને તો અહીંયા એવું હતું કે કોપરની ઓક્સિડેશન અવસ્થા મેં 1 આપી હતી. જો આ 1 ઓક્સિડેશન અવસ્થા એટલે કેટલા ઇલેક્ટ્રોન? 1. અને 1 એટલે કેટલા ફેરાડે? 1. તો આ કોપર +1 હોય ને એને ક્યુપ્રસ આયન બોલાય. ક્યુપ્રસ આયનમાં એવું હતું છોકરાઓ કે 1 ફેરાડેનો જથ્થો પસાર કરો ને ત્યારે તમને 63.5 મળે. તો 4 ફેરાડેનો જથ્થો પસાર કરો તો કેટલા મળે? તો 63.5 × 4 કરવાના 254. બરોબર? 254 ગ્રામ. ખ્યાલ આવી ગયો? બાકી બધામાં મેં કાંઈ નહોતું કર્યું. આ એકમાં મેં કોપર +1 આપી દીધું હતું. કોપર +1 નો મતલબ શું થાય કે 1 ફેરાડે 63.5. જનરલી કેવું હોય છોકરાઓ? 2 ફેરાડે હોય, પણ એ ક્યારે? ક્યુપ્રિક આયન હોય તો. આ બે ભાઈબંધ છે, ક્યુપ્રસ અને ક્યુપ્રિક. ચલો બાકી બધામાં તો કેવું? એકદમ નોર્મલ કે ભાઈ 1 ફેરાડેનો જથ્થો પસાર કરો તો 108. 6 ફેરાડેનો જથ્થો પસાર કરો તો કેટલું? બોલો. 6 × 108 648. ઝિંક ક્લોરાઇડ છે છોકરાઓ.
2 ફેરાડેનો જથ્થો પસાર કરો તો 65 ગ્રામ, તો 5.55 કેટલો? 180.37 ગ્રામ. ચાલો આ હું કઈ રીતે લખું છું ખબર પડી ગઈ ને? AU ટ્વાઇસ O3 એનો મતલબ શું થયો? ઓરમ પ્લસ 3. જો ભાઈબંધ, મતલબ તો ઓરમ પ્લસ 3 થાય ને એની સંયોજકતા. તો અહીંયા મારે +3 એટલે કેટલા ઇલેક્ટ્રોન પસાર કરવાના? 3. તો 3 ફેરાડે હોય તો 197 છોકરાઓ. 12 ફેરાડે હોય તો કેટલા? 788 ગ્રામ. આટલું બધું સોનું મળી જાય. જો તમે છોકરાઓ, MgSO4 2 ફેરાડેનો જથ્થો પસાર કરો તો 24 ગ્રામ. 8 ફેરાડેનો જથ્થો પસાર કરો તો કેટલા? ચલો તો અહીંયા આવશે 96. Fe+2 જ આપ્યું છે. આમાં પણ એક શક્યતા છે Fe+3 ની. ફેરિક આયન કહેવાય. શું કહેવાય ને? ફેરિક. તો ફેરિક આયન આપ્યું હોય તો કેટલા ઇલેક્ટ્રોન લેવાના? 3 ઇલેક્ટ્રોન લેવાના. અત્યારે આવશે 2 ફેરાડે હોય તો 56 ગ્રામ છોકરાઓ. 3 ફેરાડે હોય તો કેટલા? તો અત્યારે તમારો જવાબ આવશે 84. વેરી ગુડ. અહીંયા છોકરાઓ 2 ફેરાડે હોય તો 58. ભાઈબંધ 5 ફેરાડે કેટલો? તો અહીંયા આપણો જવાબ આવશે 145 ગ્રામ. ચાલો ભાઈબંધ, અહીંયા એલ્યુમિનિયમ +3 હોય, 3 ફેરાડે પસાર કરો તો 27. 9 ફેરાડેનો જથ્થો પસાર કરો તો કેટલા? કેટલો? ચલો 81 ગ્રામ. હવે આ પ્રશ્ન જે આપ્યો છે છોકરાઓ, એનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનો છે કે આમાં આટલો જવાબ આવે. રેડી? ચલો એ બને વિડીયો તમે જુઓ તો. હવે આજે શીખડાયું ને એ ડાયરેક્ટ મેથડ હતી. હવે આપણે ઊંધું. હવે આપણે શું કરશું છોકરાઓ? તો કે ભાઈ હવે આપણે ફેરાડેનો જથ્થો ગોતશું. ચલો ઊંધી ત્રિરાશિ. બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ હવે આપણે કરશું ફેરાડેનો જથ્થો કેટલો આપવામાં આવ્યો છે એનો કાર્યક્રમ. અડધું કામ હું કરું, અડધું કામ તમે કરજો. રેડી? ચાલો ભાઈ, પહેલા 3-4 MCQ હું શીખડાવું છું. એ અહીંયા ધ્યાન રાખો. હવે 50 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે ખાલી જગ્યા ફેરાડેનો જથ્થો પસાર કરવો પડે. તો ભાઈ સિમ્પલ થયું. હું સિમ્પલ થયું? હું 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા જાઉં તો મારે 3 ફેરાડે આપવા પડે. તો જો ભાઈબંધ મારે 50 ગ્રામની જરૂર હોય તો કેટલા ફેરાડેનો જથ્થો? શું? ચલો 5.55 ફેરાડે. રેડી? ચલો ભાઈબંધ, 80 ગ્રામ મેગ્નેશિયમ મેળવવા માટે ખાલી જગ્યા ફેરાડેનો જથ્થો પસાર કરવો પડે. મેગ્નેશિયમની સંયોજકતા આપણને ખબર છે કેટલી ભાઈબંધ? +2. તો જો ભાઈબંધ મારે 24 ગ્રામ જોતું હોય તો મારે કેટલા ફેરાડે આપવા પડે? 2 ફેરાડે. તો 80 ગ્રામ જોતું હોય તો કેટલા ફેરાડે આપવા પડે? ચલો 6.67 ફેરાડે. રેડી? ચલો ભાઈબંધ, હવે અહીંયા આપવામાં આવ્યું છે આવું. કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે અને એમાં આપ્યું છે 120 ગ્રામ કોપર. ચલો ભાઈ, તો કેટલાની જરૂર પડે? તો કે ભાઈ સિમ્પલ છે. મારે 63.5 ગ્રામ જોતું હોય તો 2 ફેરાડે આપવા પડે. તો 120 ગ્રામ હોય તો કેટલા ફેરાડે આપવા પડે? ચલો 3.77 ફેરાડે. આ 3 દાખલા છોકરાઓ મેં ગણાવ્યા સહેલા. 3 અઘરા આપું છું
એ તમે જાતે ગણો. ચાલો આ જુઓ છોકરાઓ, હાલો હવે અહીંયા આપણે છોકરાઓ કહી દીધું છે કે ઓરમ ક્લોરાઇડ એટલે ભાઈ મને ઓરમની ઓક્સિડેશન અવસ્થા મળી ગઈ કેટલી +3. જો ઓક્સિડેશન અવસ્થા સૌથી અગત્યની છે ભાઈબંધ, એટલે હું તમને પૂછું છું કે જેડબલ્યુ આપવાની છે કે નીટ, તો તમારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે ને, કેમ કે ગુજકેટ અને બોર્ડ હોય તો 1 માર્કનો પ્રશ્ન થાય, જેડબલ્યુ નીટ આવે સીધો 4 માર્કનો પ્રશ્ન થઈ ગયો. તો હવે ભાઈબંધ અહીંયા જુઓ, મારે 197 ગ્રામ જોતું હોય તો હું કેટલા ફેરાડેનો જથ્થો પસાર કરીશ 3, તો 500 ગ્રામે કેટલો બોલો છોકરાઓ, કેટલો જવાબ આવ્યો? ચાલો 7.61 ફેરાડે, બરાબર. એ આના માટે નહોતું, એ આ બે માટે હતું. અહીંયા જોવા જઈએ તો પહેલા મારે જોવાનું કે છોકરાઓ એફીની ઓક્સિડેશન અવસ્થા કઈ આપી છે, મેં 3 આપીશ. જો તો વજન તો વજન જ રે ભાઈબંધ, વજન તો કેટલું રે 56 ગ્રામ જ રે, પણ ફેરાડેનો જથ્થો થઈ જાય 3. તો હવે જો મારે 75 ગ્રામ જોતું હોય તો કેટલા? તો 75 ગુણ્યા 3 ભાગ્યા 56, તો હવે આવશે 4.01 ફેરાડે. ટપા પડી ગયા ભાઈબંધ, આ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું હો. હવે અહીંયા જો મેં કોપરની ઓક્સિડેશન અવસ્થા કઈ આપી છે, જો મેં કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 આપી છે, બ્રોમિન -1 હોય, તો અહીંયા વજન તો વજન જ હોય 63.5 ગ્રામ, પણ ફેરાડેનો જથ્થો કેટલો 1. તો હવે 140 ગ્રામ હોય તો કેટલો જવાબ? ચાલો 2.20 ફેરાડે. ટપા પડી ગયા. આવું ઝીણું ઝીણું ધ્યાન રાખતા શીખજો. AgNO3 માં કંઈ કહેવાની જરૂર ન હોય, Ag તો +1 જ હોય, સિંગલ ઓક્સિડેશન અવસ્થા. 108 ગ્રામ જોતું હોય તો 1 ફેરાડે, તો 300 ગ્રામ જોતું હોય તો બોલો, ચલો 2.78 ગ્રામ. રેડી? તો આજે છોકરાઓ આપણે ફેરાડેના પ્રથમ નિયમને આધારે જેટલા પણ દાખલા, જેટલા પણ MCQ પૂછાશે એટલું કામ કરેલું છે. આ જ વસ્તુ હવે જ્યારે MCQમાં ઓપ્શનની હાજરીમાં હોય ને ત્યારે પણ આવડવું જોઈએ. 2 મિનિટ પૂરો ખાઓ, આમાં દેકારો આવે છે.